नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। યાત્રાધામ અંબાજીમાં સૌપ્રથમ વખત ત્રિદિવસીય રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાનો આ શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો, જે એનપીટીસી ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ અને વિમેન્સ આર્ચરી ટુર્નામેન્ટમાં દેશભરના 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 500 ઉપરાંત મહિલાઓએ આ તીરંદાજી સ્પર્ધામાં ભાગ લીધો હતો। અંબાજીમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ખેલાયેલી આ ત્રિદિવસીય આર્ચરી સ્પર્ધાનું આજે સમાપન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાંથી 18 યુવતીઓએ પોતાના રાજ્યનું નામ રોશન કર્યું છે અને હવે તેઓ આર્ચરી ક્ષેત્રે વિદેશોમાં પણ નામ રોશન કરવા થનગની રહ્યા છે। તેવા સિનિયર કેટેગરીમાં 6 ગોલ્ડ મેડલ, જુનિયર કેટેગરીમાં 6 સિલ્વર મેડલ અને સબ જુનિયર કેટેગરીમાં 6 બ્રોન્ઝ મેડલ બનાસકાંઠાના મહિલા આઈપીએસ અધિકારી સુમન નાલાના હસ્તે આ મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા, જ્યાં દેશભરમાંથી આજે મહિલાઓએ આર્ચરી ક્ષેત્રે દેશના છેવાડા વિસ્તારમાંથી ભાગ લેવા અંબાજી આવી છે, તેમાં વિજેતા પ્રાપ્ત કરેલ યુવતીઓને શુભેચ્છા પાઠવવા સાથે સરકાર દ્વારા નિયત કરાયેલા રોકડ રકમના ચેક પણ અર્પણ કર્યા હતા। જ્યારે સિનિયર કેટેગરીમાં પ્રથમ ક્રમાંક એટલે કે ગોલ્ડ મેડલ સાથે 3 લાખનું રોકડ ઇનામ જીતનાર પંજાબની સીવીએ ભારે ખુશી વ્યક્ત કરી હતી અને અન્ય યુવતીઓ અને મહિલાઓએ પણ આર્ચરી ક્ષેત્રે તેમજ અન્ય રમતગમત ક્ષેત્રે આગળ આવવા આહવાન કર્યું હતું। જોકે રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધા ગુજરાતને સ્પોર્ટ્સ હબ બનાવવા અંબાજીમાં રમાયેલી આ સ્પર્ધાની મુખ્ય ભૂમિકા રહેશે। સમગ્ર આર્ચરી સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત અને આર્ચરી એસોસિએશન ઇન્ડિયાના સહયોગથી આ ઇવેન્ટ હાથ ધરવામાં આવી હતી। जीपीएमसी न्यूज 24/7 लाइव अंबाजी। मेरा नाम गाथा खड़के है। मैं महाराष्ट्र स्टेट को रिप्रेजेंट करती हूँ। आज हमने यहाँ पे गोल्ड मेडल मैच खेला और मैं गोल्ड जीती हूँ आज। उसके लिए बहुत खुशी है मुझे। मेरे कोच, पेरेंट्स सबको मैं धन्यवाद करती हूँ। और यहाँ पे जो फैसिलिटीज़ हमें दी गई थी वो बहुत अच्छी थी, किसी भी इंटरनेशनल की तरह, तो उसके लिए भी आगे आप क्या करना चाहते हो?